નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। આપણે દૂધની વાત કરીએ તો સવાર સાંજ 4 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। દોવામાં સાવ સોજી અને બધી ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। દૂધ પણ 4 લીટર તમારે 2 થી 4 ટાઈમ દોરાવી લેવાની છૂટ ટોટલ જવાબદારી રહેશે। ચારે આસળની, આહની અને પેટ ગરમીની પર બધી જવાબદારી રહેશે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। વેતરની વાત કરીએ તો 3જું વેતર છે, નીચે પાડી છે। દૂધની વાત કરીએ તો 3 લીટર જેવું દૂધ કમ્પ્લીટ દોવા દે છે અને બહુ સાવ સોજી, સસ્તી અને સારી છે। ઘાટ પણ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 3જા વેતરમાં જ વ્યાણેલી છે અને નીચે પાડી પણ છે, તે તમે વિડીયોમાં બતાવી શકો છો। અને દૂધ પણ તમારે 2 થી 4 ટાઈમ 3 લીટર જેવું દૂધ કમ્પ્લીટ દોરાવી લેવાની છૂટ ટોટલ જવાબદારી રહેશે એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ અને કોઈ પણ બીજા ફોલ્ટ વગરની ભેંસ છે, ટોટલ જવાબદારી તમામ જવાબદારીવાળી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ તમે જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પસવડિયા ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, વ્યાવાની છે, હાલ વ્યાવાની છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। આપણે 9મો મહિનો ચાલુ છે ભેંસને એવું માલિકનું કહેવું છે। દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ કરે છે। આગલા વેતરમાં દૂધ કરતી ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને બધી જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। હાડ ગજાવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ભીલી ભેંસ છે, બહુ સારી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ચારે આસળ આની બધી જવાબદારી સાથે આપવાની છે। કિંમતની વાત કરીએ તો 50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ધંધુસર ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, પેલ વેતરું જ છે, ટોટલ જવાબદારી રહેશે। 4 દાંતે છે એવું માલિકનું કહેવું છે। 10 દિવસની વ્યાવાની વાર છે એવું માલિકનું કહેવું છે કે હાલ 10 દિવસની વાર છે। 10 મહિના કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે અને 10 દિવસની વાર છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। પેલું વેતરું ખડેલું બહુ સારું છે। ઘાટ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટી મારડ ગામ છે, ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। આપણે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી પણ મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો 10 મહિનાનો ગાભ છે હાલ, ટોટલ જવાબદારી રહેશે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। 10 મહિનાનો ગાભ છે, 10 મહિના થઈ ગયા છે એવું માલિકનું કહેવું છે। હાલ 10-15 દિવસ કાઢી શકાય અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં દૂધ પણ બહુ સારું કરતી, ચારે આસળ અને પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। અને તમે તે વિડીયોના માધ્યમથી જોઈ અને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો, અંદાજો પણ ભેંસનો લગાવી શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભરતપુર ગામ છે, ભાણવડ તાલુકો છે ને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જાય છે।
માલિકનો નંબર પણ તમને આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાસી, હાલ વ્યાવાની વાર છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. ટોટલ જવાબદારી રહેશે એવું માલિકનું કહેવું છે. આપણે પહેલા વેતરની વાત કરીએ તો પહેલા વેતરમાં 7 લીટર જેવું દૂધ કરતી અને બધી જવાબદારી સાથે આપવાની છે. હાલ 20 દિવસની વાર છે એવી આવવાની અને કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. હાટ ગજો, ઊંચાઈ, લંબાઈ બધી 4 આસળની પણ જવાબદારી, આની પણ જવાબદારી અને કોઈ પણ બીજા ફોલ્ટ છે નહીં એવું માલિકનું કહેવું છે. આપણે કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ફટાણા ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. વેતરની વાત કરીએ તો 3જું વેતર છે અને હાલ ગાભણ છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે. હાલ 10 દિવસની વાર છે એવી આવવાની વાર છે એવું માલિકનું કહેવું છે કે 10 દિવસની વાર છે. 10 દિવસની અંદર વ્યાઈ જશે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. 4 આસળ, આ અને પેટ ગરમીની બધી જવાબદારી રહેશે. 10 દિવસમાં વ્યાઈ જશે. 3જા વેતરમાં વ્યાસે. કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈ હાટ ગજો પણ તમે જોઈ શકો છો. આપણે કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અરણિયાણા ગામ છે, મેંદરડા તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. હાલ દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ કરે છે. નીચે પાડી છે અને ટોટલ જવાબદારીવાળી છે એવું માલિકનું કહેવું છે. 1.5 મહિનાની વ્યાયગલ છે. વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે. હાટ ગજામાં પણ સારી છે અને તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં. બીજો વેતર વ્યાણેલી છે અને 5 લીટર જેવું બંને ટાઈમ તમારે દોહરાવી લેવાની છૂટ. કોઈ પણ બીજા ફોલ્ટ વગરની ભેંસ છે. બહુ સારી ભેંસ છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. 1.5 મહિનો થયો છે વ્યાણી. તેના કિંમતની વાત કરીએ તો 68,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખોડાદા ગામ છે, માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. પહેલા વેતરમાં જ છે, ખડેલી જ છે, બહુ સારી છે. તે તમે વિડીયોમાં જોઈ શકો છો. હાટ ગજુ જોઈ શકો છો. 4 આસળ પણ તમે જોઈ શકો છો. આવ પણ તમે જોઈ શકો છો. હાલ 10 મહિના ને 10 મહિનો 1 મહિનાની કાચી છે. 10 મહિના જેવું થયું છે. 10મો મહિનો ચાલુ છે. 1 મહિના જેવી કાચી છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે તે અંદાજો પણ લગાવી શકો છો. ટોટલ જવાબદારી રહેશે. હાટ ગજાની ઊંચાઈ લંબાઈમાં બધી સારી છે ભેંસ. કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભોગાત ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. બહુ સારી ભેંસ છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. હાટ ગજામાં પણ સારી છે અને ઊંચાઈ લંબાઈમાં પૂરી છે. તે તમે વિડીયોમાં બતાવી શકો છો. આ ભેંસ ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. હાલ 15 દિવસની કાચી છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ભેંસ તમે જોઈ શકો છો. 15 દિવસની અંદર વ્યાઈ જશે. 15 દિવસની કાચી છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. 4 આસળ, આ અને પેટ ગરમીની પણ બધી જવાબદારી રહેશે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. તે તમે વિડીયોમાં જોઈ શકો છો. બહુ સારી ભેંસ છે. હાટ ગજુ પણ સારું છે. ઘાટ પણ બહુ મસ્ત છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મિયા ખીજડીયા ગામ છે, બાબરા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે.
માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો.